અલ્પેશ ઢોલરિયા બોલ્યા, જે માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે, જયરાસિંહ બાપુના ખાસમ ખાસ હોવાનું કહેવાય છે, એ જયરાસિંહના માણસ તરીકે બોલ્યા અને એ અલ્પેશ કથિરિયા અરે ઢોલરિયા એટલે પાટીદારોના અમુક નેતાઓમાં તેલ રેડાણું, એ નેતાઓમાં નામ જે અત્યારે આવ્યા છે તે અલ્પેશ કથિરિયા, જિગીસાબેન, મેહુલ બોગરા, વરુણ પટેલ વગેરે. એના મગજમાં એવું, એણે એમ કીધું કે નહીં, તમારા તા તો શું છે, વહુથી કેમ ના પડાય એમ. સાસુ પોતે આવ્યા ને ગોરબાપાને કીધું કે લોટ લઈ આવ્યા, તો કે ના, વહુ દીકરા હતા નવે નવા, એને ના પાડી, એનાથી ના પડાય જ કેમ. અરે કે ભાઈ હશે એમાં કઈ ઝઘડો કરો, હું તો બીજે ઘરથી લોટ માગી લી. નહીં 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 નહીં, હાલે જ નહીં, હાલો ગોરબાપા પાછા મારા ફળિયામાં, વહુથી ના જ કેમ પડાય. ગોરબાપાને એમ થયું કે ઓહો, કેવા માયાળુ આ સાસુમાં છે, વહુને હમણાં શીખવાડશે કે આવી રીતે લોટ દેવો જોઈએ બ્રાહ્મણોને, ના ન પડાય વગેરે વગેરે. સાસુમાં આવ્યા, ઓસરીના ઓટલે ઉભા રહ્યા, ગોરબાપા નીચે ઉભા હતા, પછી સાસુમાં એ કીધું જાઓ, હવે હું કઉ છું તમને લોટ નથી દેવો. તો કે ભાઈ આનો શું અર્થ છે કે નહીં નહીં, વહુથી કેમ ના પડાય. આ એના જેવું છે, આ એના જેવું છે કે અલ્પેશ ઢોલરિયાથી કેમ કહેવાય એમ. અલ્પેશ ઢોલરિયાથી કેમ કહેવાય. અમે કહીએ છીએ કે હવે તો પછી તમારો વિરોધ એમ, નહીં તો જયરાસિંહ બાપુ બોલે બોલે એનો વાંધો નથી. એટલે આમાં વ્યક્તિગત જ લડાઈ છે, એટલે નિખિલ ડોંગાનું પાત્ર ઉભું થયું.